ભારતીય સેનાના શૌર્યને તિરંગા યાત્રાથી સન્માનતા કડીના નગરજનો પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઓપરેશન સિંદૂરને વધાવવા કડીના કુંડાળમાં આયોજિત તિરંગા યાત્રા રેલીમાં જોડાયા. ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા કડી પાસે આવેલ કુંડાળ ગામમાં ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન રાષ્ટ્રભક્તિના અનોખા દ્રશ્યો સર્જાયા હતા. પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો. શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો. કડી શહેરના યુવાનો, નાગરિકો સૌ કોઈ જોડાઈને દેશ માટેની ભાવના પ્રગટ કરી રહ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ સમગ્ર રૂટ દરમિયાન ગ્રામજનોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું. કડી શહેર અને તાલુકાના આસપાસના ગામોના યુવાનોએ ઉત્સાહભેરા તિરંગા યાત્રા રેલીમાં ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ પર ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ગ્રામજનોએ હિન્દની સેનાના વીરત્વને પુષ્પોથી વધાવી લીધું હતું. આ તિરંગા યાત્રા રેલીમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, અગ્રણી સર્વે જીએફ ચૌધરી, ભગાજી ઠાકોર, વર્ષાબેન દોશી, મહેશભાઈ પટેલ તેમજ પ્રતિનિધિઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.